લિફ્ટ 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 એલા લિફ્ટ જ કહેવાય ને. ઓય તું રવા દેલા ભાઈ વિડિયો તો રડ કોને ખબર મે આગળ જઈને પાઈ બેસાઈ તો જો પડીશ ને તો આપણો આ છેલ્લો વિડીયો હશે. તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને નવા મસ્તના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને નમસ્કાર, જય માતાજી, મહાદેવ હર, જય દ્વારકાધીશ. છે ને હમણાં અમારે બહુ બિઝી શેડ્યુલ હતું. એટલે બિઝી એટલે મતલબ કે એમ અમારે છે ને વાયવા ચાલતા હતા અને એક્ઝામ હતી પ્રિલિમ્સ. એટલા માટે છે ને અમે બધા લોકો છે ને વાંચવામાં બહુ મશગુલ હતા. અને હું તમને આગળ બતાવીશ મને વાયવામાં કેવી રીતના વાંચતા હોય ને. હા એ જોકે વાયવામાં છે ને એટલી એમ બીક હોય એટલી છે ને થિયરીમાં ન હોય. કેમ કે થિયરીમાં છે ને આપણે લખીને આવવાનું હોય અને વાયવામાં તો તમને ખબર જ છે કે આપણે સર મેડમ સામે બોલવાનું હોય. અને એમાંય હવે છે ને ક્યારનું વાયવા કહું છું તો પણ છે ને વાયવામાં હોય શું એ તમને ને જરીક ટૂંકમાં કહી દઉં. કેમ કે છે ને મારા વ્લોગ તો બધા લોકો જોતા હોય, નાનકડા બાળકોથી લઈને નાના મોટા સુધી, નાના લોકો અને મોટા લોકો એટલે બધા જોતા હોય. જોકે જે સ્ટુડન્ટ લોકો એને એમ ખબર હોય કે વાયવા એટલે શું, પણ તો હાલો હું કહી દઉં હું હોય વાયવા એમ. જો એમાં એવું હોય કે અમે છે ને એક જાતનું ઇન્ટરવ્યુ સમજી લ્યો એમ. કે ઇન્ટરવ્યુમાં તો આપણે કોઈક અજાણી વ્યક્તિ સામે કે એમ બોલવાનું હોય કે એ પૂછે. તો આમાં શું હોય ખબર? જો એક સર કે મેડમ છે ને એ બેઠા હોય ત્યાં ચેર પર અને આપણે જવાનું એપ્રોન બેપ્રોન ફૂલ એમ મસ્ત પહેરીને સારી રીતે એમ તૈયાર થઈને વ્યવસ્થિત રીતે જવાનું. અને પછી ત્યાં જઈ અને જે આપણા ગ્રુપમાં છે ને 4-5 હોય ને તો એ 4-5 ને બધાને ભેગું જવાનું. ત્યાં સામે છે ને ચેર રાખેલી હોય અથવા તો ટેબલ હોય એની સામે બેસવાનું અને પછી કરે પૂછવાનું ચાલુ ભાઈ. સિલેબસમાં ગમે ત્યાંથી ગમે એ વસ્તુ પૂછે અને એને આપણે તો બધો સિલેબસ તો એક હારે રિવિઝન ન થાય તો એમ આવડી જાય. મને જો કે વાંધો ન આવે એમ, પણ જો છે ને કોઈ હાવ ન બોલે ને એને રીવાયવા આપે. રીવાયવા એટલે છે ને પાછું જવાનું જ્યાં સુધી ન આવડે ને ત્યાં સુધી. એટલે એવું નહીં કે ઈ છે ને આમ એને સિલેક્ટેડ ટોપિક પૂછે કે એવું કાંઈ નહીં ભાઈ, ગમે ત્યાંથી ગમે એ પૂછે, આપણે ખબર જ ના હોય શું પૂછે એમ. જો કે સિલેબસનું પૂછે એ વાત અલગ છે, પણ તોય આપણે એને છે ને સેટિસ્ફેક્શન વાળા આન્સર આપવા પડે. પછી એને જો આના કરતા હે ને એમ થાય કે થિયરીના પેપર હારા. થિયરીના એટલે આપણે બોર્ડના પેપરે આમ છે ને એટલા અઘરા ન લાગ્યા હોય એટલા છે ને વાયવા અઘરા લાગે. હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અમે જો વ્હાઈટ કોટ પહેરી અને એટલે એપ્રોન પહેરી અને અમારે છે ને વાયવા ચાલુ છે. તો અમે વાયવા દેવા માટે જઈએ છીએ. અને જ્યાં ઋત્વી પણ છે ને વાંચતી આવે છે. કેમ કે જ્યાં ભાઈ પણ આવી ગયા. હાય ઋત્વી, કેટલું પહોંચાણું? શું લાગે છે તને? ફૂલ લાલી સાઈડ આવતી રહે. ફૂલ તૈયારી ભાઈ. જો ચાલુ રસ્તે રીડિંગ થાય છે. હા જો ઇન્સ્ટ્રુમેન્ટ ઓ બધું. હવે આપણે કેવા વાયવા જાય જોઈએ. થોડું ઘણું વાંચ્યું તો હે, બાકી તો જોયું જાય. મસ્ત વાગે છે યાર, ખબર કંઈક કશે સોંગ વાગે છે. હા જો આરસી બેન દરરોજ છે ને અમારી રાહ જોઈને ઊભા હોય. આજ તો એના હાથમાં બુક શું કહેવાય આરસી. બહુ ટેન્શન છે આરસી ના જે, કેમ કે મારા 2 ભાઈઓ છે. યા 2 કાલના બાકી રહી ગયા એટલે મને વધારે ટેન્શન છે. જો આ તો હજી વાંચવાનું બંધ નથી. હા ઋતુ ડ્રોપ કરવાનું છે તારે ભાઈ. વાયવા રીવાયવા નથી જોઈતા એટલે ઓકે. જો કે અમારા બેના રોલ નંબર આગળ હોય ને તો રીવાયવા અમને બેયને આવ્યા તો. જો કે કાલે એટલે પાછળ વારો આવી ગયો હતો, પણ આનો રોલ નંબર થોડોક પાછળ છે. તોય અમને વાયવા લઈને ફરીથી રીવાયવા. હે હા હાચન હા એમ કીધું કે કાલ ફરીથી વાંચીને આવજો આખી બેચને. એટલે તને પણ બધાયને પણ એટલે પણ કેમ કે એને પૂછ્યું જ કાંઈ નહીં. અને પછી છે ને શું કે ખબર એમનું ટેક્સ ફિલ્ડ વાંચ્યું છે. જો અત્યારે છે ને પવન બહુ છે અને છે ને ઝાડવામાંથી પાંદડા પણ ખરે છે. જો આ બધા પાંદડા ખરી ગયા છે આ ઝાડવામાંથી. અને અડધા જો પેલું ઝાડું દેખાય એમાં તો હાવ પાંદડા ખરી ગયા છે. એટલે બધામાંથી અને પાંદડા એવી રીતના ખરે છે અને પવન એ બહુ છે એટલે છે ને પાંદડાનો અવાજ એ વધારે આવે છે.
એટલે મારે હવે છે ને માઇક લગાવીને વિડીયો બનાવવો પડશે, નકર તમને છે ને બેકગ્રાઉન્ડમાં નકરો છે ને પાંદડાનો જ અવાજ સંભળાશે એમ. જો આ ઝાડવામાંથી પણ પાંદડા ખરી ગયા છે. અને જો અમારી બાજુમાં ત્યાં છે ને અહીંયા છે આ કઈનું ખેતર છે ખબર? ઘઉંનું ખેતર છે. એટલે મતલબ કે એમાં ઘઉં વાવેલા છે. અને ત્યાં પેલી સાઈડથી આમાં પાણી પર ચાલુ છે. જો હજી હમણાં જ વાવેલા છે એટલે હજી નાનકડા ઘઉં છે. મસ્ત ડુંગર દેખાય છે. અને જો અહીંથી અમારે છે ને જો ઓલો ભીચરી માતાજીનો ડુંગર દેખાય, ત્યાં ભીચરી માતાજીનું મંદિર. જો આ બધો છે ને ઝાડવા ખખડે એનો અવાજ છે પવનના લીધે. જોતો ઓલા પાંદડા કેમ જાય બધા ઉડીને. મસ્ત પવન છે અત્યારે તો. છે ને જો રીવાઈવ આવે ને તો એમાં એક રીતે તો સારું કે જેટલું છે ને એટલે મને જો હે ને એક સબ્જેક્ટના રીવાઈવ આપ્યા હતા. જો કે એ સબ્જેક્ટમાં હે ને બધાના રીવાઈવ આપ્યા, મટીરિયા મેડિકામાં બધા આખા ક્લાસને એમ. થોડાક સ્ટુડન્ટ એક બે ને નહીં આપ્યા હોય, બાકી બધાને રીવાઈવ આપ્યા. તો એમાં શું થયું ખબર? એને હે ને એ મેડિસિનના કેરેક્ટરિસ્ટિક અને બેઠા શબ્દવાળા આપણે નહીં રેપેટાઇઝેશન વર્ડ બોલી, એક વર્ડમાં આવી જવું જોઈએ એવા 5 શબ્દ મેડિસિન કહે એના બોલી જવાના, તો એને જ નહોતા આવતા. તો મને આવ્યા. એમાં છું એવું કે એ બાને સારું કે હે ને એટલી મેડિસિન વચાઈ ગઈ. અને અમે એટલી મેડિસિન સાચું કહું ને તો હે ને આખા વર્ષ દરમિયાન એક સાથે તો નથી જ વાંચી, પણ હે ને થિયરીનું પેપર હતું ને ત્યારે મેં હે ને એટલું રિવિઝન નહોતું કર્યું. એટલી મેડિસિન છે ને ત્યારે વચાઈ ગઈ એમ. જો કે રીવાઈવા દે તો એક રીતે તો આપણા માટે તો છે ને સારું જ થાય. જોકે ત્યારે હે ને એમ બહુ પ્રેશરમાં હોય આપણે, અને હે ને ફટાફટ મેડિસિન વાંચવાની હોય, અને પાછી હે ને યાદ એમ થોડી સારી રીતે રહી જાય, કેમ કે ત્યાં જઈને ડાયરેક્ટ બોલવાની છે સર મેડમ સામે. અને જો જ્યાં સુધી નહીં બોલી ત્યાં સુધી તો આપણે જવા ન દે. એટલે એમ રીવાઈવ આપે ને પાછું બસ રીવાઈવા નો આવ્યા રાખે તો સારું, કેમ કે પછી કેટલાક દિવસ એટલા પ્રેશરમાં રહેવું ભાઈ. પછી એમ થાય કે ઝડપ વાંચી રહી અને ઝટ પતાવે વાયવા બસ. ને ફાઇનલી આજ અમારા વાયવા છે ને પૂરા થઈ ગયા. અને જો એમાં આજ તો હે ને મારી હાથે સ્કેમ થઈ ગયો. શું થયું ખબર? જો બધાને મેડમ છે ને એક ક્વેશ્ચન ફિક્સ પૂછતા હતા કે તમે કઈ મેડિસિન વાંચીને આવ્યા એમ. તો એટલે ઈ થેરાપ્યુટિક્સમાં ઈ જ મેડિસિન એટલે ઈ થેરા પૂછતા હતા એમ એના. તો મારો વારો આવ્યો ને ત્યાં સુધી શું થયું? ત્યાં સુધી તો એટલે છેલ્લેથી લીધા હતા, એટલે મારો વારો છે ને આજ મોડો આવ્યો. તો પછી એમાં હે ને ઘણા બધે બેચ વહી ગઈ હતી, નીકળી ગઈ હતી. તો મેં જે હે ને વાંચીને ગઈ હતી ને એ હે ને મેં કીધું કે એક નહીં પણ હે ને 2-3 ટોપિક વાંચી જાઉં. તો એ 3 ટોપિક મેડમ કે ના આ મેં પૂછી લીધું, આ મેં પૂછી લીધું, આ મેં પૂછી લીધું. ભાઈ મારે તો હું જે વાંચીને ગઈ હતી એ મને બોલવા જ ના દીધું, કઈ છે ને અલગ જ પૂછ્યું. પછી કે તમે એમ કહી કે તમે શું વાંચીને આવ્યા, તોય તમે ન બોલી શક્યા. પણ હું જે વાંચીને ગઈ હતી એ તેને કીધું કે ના મેં હે ને આગલી બેચમાં પૂછી લીધું, એટલે હવે નહીં પૂછવાનું ભાઈ. તો પહેલા કહેવાય ને તમે કંઈક બીજું જ વાંચીને આવી. લિફ્ટ એલા લિફ્ટ જ કહેવાય ને. ઓય તું રવા દેલા ભાઈ વિડિયો ઉતારવાનું કોને ખબર? મેં આગળ જઈને તને પાડી બેસાઈ તો જો પડીશ ને તો આપણો આ છેલ્લો વિડીયો હશે. એટલે ડાયરેક્ટ ઉપર તો નહીં વહી જાવ, તો કે આપણે પાડશે તો નહીં. હા જો પડીશ તો અહીંયા હોસ્પિટલે પેશન્ટ થશે એક.